ભગવાન શ્રી પદ્મનાભ ભગવાનની 624મી જન્મ જયંતિ પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરાઈ। ધ્વજાયાત્રા, હવન યજ્ઞ, 28 કીર્તનની સેવા, મહાઆરતી સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું। ચૈત્ર સુદ પાંચમને સોમવારના પવિત્ર દિવસે પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ ભગવાનની 624મી જન્મ જયંતિ પર્વની ભક્તિમય માહોલમાં વિવિધ ધાર્મિક ઉત્સવો સાથે ઉજવણી કરવામાં આવી હતી। શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા આયોજિત જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે મંદિર પરિસર ખાતે વહેલી સવારે ભગવાનની પૂજા, અર્ચના અને આરતી સાથે સુંદર મજાની ભગવાનને આંગી રચના કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 8:30 કલાકે નરસિંહ ભગવાનના મંદિર પરિસર ખાતેથી ભગવાનના મંદિર શિખરના ધ્વજાદંડની ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ધ્વજાયાત્રા પ્રસ્થાન પામી હતી। આ યાત્રા રસનિયાવાડા, મોટી ભાટિયાવાડ, નીલમ સિનેમા, બુકડી, મીરા દરવાજા થઈને મંદિર પરિસર ખાતે સંપન્ન બની હતી। જયાંગ ભગવાન સન્મુખ મહાઆરતી ઉતારી 12:39 મંદિર શિખર પર ધ્વજા ચઢાવવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ દ્વારા દાતા પરિવારોને સન્માનિત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બપોરે 28 કીર્તનની સેવા, હિંડોળા દર્શન સાથે હવન યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સૌ ભક્તોએ સમૂહ ભોજન પ્રસાદ ગ્રહણ કરી શ્રી પદ્મનાભ ભગવાનના 624મા જન્મ જયંતિ પર્વની ઉજવણીને યાદગાર બનાવી હોવાનું મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામીએ જણાવ્યું હતું। श्री नरसिंह भगवान की जय। परम कृपालु परमात्मा श्री पद्मनाभ भगवाननी आज 624मी जन्म जयंती पाटण प्रजापति समाजना इष्टदेव एवं श्री पद्मनाभ भगवाननी आज जन्म जयंती श्री पद्मनाभ मंदिर ट्रस्ट परिवार द्वारा उजवવામાં આવી રહી છે। આજે સવારે અહીંયા નરસિંહજી મંદિરથી ભગવાનની ધ્વજાયાત્રા ભક્તિમય માહોલ વચ્ચે પ્રસ્થાન પામવાની છે। ત્યાંથી પદમનાથ જશે। પદમનાથ હવન યજ્ઞ, દાતાઓનું સન્માન, 28 કીર્તનની સેવા, મહાઆરતી અને ભોજન પ્રસાદનું આયોજન કરેલ છે। દર 3 વર્ષે પદ્મનાભ ભગવાનની જન્મજયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે। એટલે આજે આ બીજું વર્ષ હોય એના કારણે ધ્વજાની યાત્રાનું આયોજન કરેલ છે। એમાં પણ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે। પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી પદ્મનાભ સૌનું કલ્યાણ કરે એવી કામના સાથે સમગ્ર સમાજનું કલ્યાણ થાય એવી ભાવના। જય શ્રી પદ્મનાભ ભગવાન।